જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી લઈને આવી ગઈ છું દરેક ગૃહિણીને રોજિંદા જીવનમાં કામ આવે એવા ખૂબ જ ઉપયોગી આઈડિયા. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને જો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ સૌથી પહેલો આઈડિયા. અત્યારે લગભગ બધાના ઘરમાં આ રીતના જે લોક છે એ લગાવવામાં આવતા હોય છે, પરંતુ આ લોકમાં શું થાય કે જ્યારે ઘરમાં નાના બાળકો હોય અને જ્યારે એ દરવાજો અંદરથી બંધ કરી દે તો જે આ લોક છે ઓટોમેટિક થઈ જતો હોય છે, જેના કારણે આપણને ખૂબ જ ડર લાગતો હોય છે જો ઘરમાં નાના બાળકો હોય તો એના માટે તમે શું કરી શકો છો કે આ રીતની જે વ્હાઇટ સેલોટેપ આવે એ તમારે લઈ લેવાની છે. અહીંયા જે જાડી આવે છે સેલોટેપ એ પણ તમે અહીંયા લઈ શકો છો, અને એ ના હોય તો પતલી સેલોટેપ પણ લઈ શકો છો. હવે સેલો ટેપને આપણે આ રીતના કટ કરી અને જે લોકનો ભાગ છે એને આપણે પૂરો સેલો ટેપની મદદથી કવર કરી લેવાનો છે. તો જુઓ, હવે જે લોક છે એના ઉપર એક ટ્રાન્સપેરન્ટ લેયર લાગી ગઈ છે. હવે તમે જ્યારે આ રીતના દરવાજો બંધ કરશો તો એ બિલકુલ પણ લોક નહીં થાય અને તમે એને ગમે ત્યારે કાઢી પણ શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે દરેક લેડીઝો પાસે આ રીતના હેન્ડબેગ હોય છે, પરંતુ અમુક વાર કેવું થાય કે અમુક વખતે આપણને જે બેગ હોય એની જે દોરી હોય ખૂબ જ વધારે લાંબી હોય અને આપણને એટલી બધી વધારે લાંબી દોરી ના જોઈતી હોય તો શું કરવું. તો જો અહીંયા કને કડી આપવામાં આવેલી હોય તો સૌથી પહેલાં એક સાઈડથી કડી કાઢી લેવાની, પરંતુ આની અંદર કોઈ કડી નથી આપવામાં આવેલી. તો જો કડી ના હોય તો શું કરવાનું, ઉપરથી આ રીતના તમારે વાળવાનું છે અને પછી આ રીતના નોટ લગાવતું જવાનું છે. જે રીતે હું તમને વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતે તમારે કરવાનું છે. જુઓ, એક પછી એક આપણે નોટ છે એ વાળતા જઈશું અને ફરીથી આપણે ઉપરથી એની અંદર પસાર કરતા જઈશું. જેટલી દોરી તમને ઓછી કરવી હોય એટલી નોટ અહીંયા તમે લગાવી શકો છો. તો આ રીતે આપણે ઇઝીલી સ્લિંગ બેગમાંથી હેન્ડબેગ બનાવી અને તૈયાર કરી શકાય છે. તો જો અહીંયા હું તમને બતાવી દઉં, લાસ્ટમાં શું કરવાનું છે કે જે કડી આપવામાં આવેલી છે ત્યાં આપણે આને આ રીતના ફિટ કરી દઈશું જેથી એ ખુલ્લી ના જાય. તો જો એક સરસ એવું આપણું હેન્ડબેગ બની અને તૈયાર થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ડિઝાઇન કેટલી સરસ લાગી રહી છે. તો આ રીતે જો તમારા કોઈ પર્સની દોરી લાંબી હોય તો તમે આ રીતના એને ટૂંકી કરી શકો છો. ઉનાળાની સિઝનમાં લગભગ બધાને ગરમીના કારણે શાક છે એ ઓછા ભાવતા હોય છે, જેના કારણે આપણા ઘરમાં અલગ અલગ ટાઈપની ચટણીઓ બનતી હોય છે. ખાસ કરીને એમાં ટમાટરની ચટણી સૌથી વધારે બનતી હોય છે, પરંતુ જ્યારે આપણે ટમાટરની ચટણી બનાવવી હોય ત્યારે એની છાલ કાઢવી પડે છે અને એની છાલ કાઢવા માટે ઘણા લોકો એને ડાયરેક્ટ ગેસ ઉપર ગરમ કરે છે, ઘણા લોકો એને ગરમ પાણીમાં મૂકી દે છે, જેના લીધે એની છાલ આસાનીથી નીકળી જાય. પરંતુ આજે હું તમને એક એવો હેક જણાવીશ જેનાથી તમારે આ કોઈ પણ ઝંઝટ કરવાની જરૂર નહીં રહે. આસાનીથી તમારે જે ટમાટાની છાલ છે એ નીકળી જશે. તો શું કરવાનું છે કે એના માટે છાલ ઉતારવા તમારે ચાકુનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ જે આ રીતનું પીલર આવે છે એનો ઉપયોગ કરવાનો છે. આ પીલરની મદદથી આસાનીથી તમે ટમાટાની જે છાલ છે એને કાઢી શકો છો. ના તમારે આને પાણીમાં ગરમ કરવું પડશે કે ના તમારે આને ડાયરેક્ટ ગેસ ઉપર શેકવું પડશે. અહીંયા તમે જોઈ શકતા હશો કે કેટલી સરસ રીતના એકદમ આસાનીથી જે ટમાટાની છાલ છે એ નીકળી જાય છે. ત્યારબાદ આને તમે મિક્સરમાં પીસીને પણ ચટણી બનાવી શકો છો અથવા તો ખાંડણીની અંદર પણ આને કૂટી અને એની ચટણી બનાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે ટમાટર છે એ હંમેશા છાલ ઉતારી અને ત્યારબાદ જ એને ખાવા જોઈએ, કારણ કે જે ટમાટરની છાલ છે એને પચવામાં આપણા આંતરડામાં ખૂબ જ સમય લાગે છે અને જો છાલ ઉતારીને ખાઈએ તો એ તરત પચી જતું હોય છે. એના માટે હંમેશા છાલ ઉતારીને જ ખાવું જોઈએ. તો જો તમે આ રીતના છાલ ઉતારવા માંગતા હોય તો પીલરનો ઉપયોગ કરી શકો છો. તો જો કેટલી સરળતાથી જે ટમાટરની છાલ છે એ બધી જ નીકળી ગઈ. વેકેશન ખુલી ગયા છે એટલે આપણે બધી જ લેડીઝો આપણા બાળકોને કંઈક નવું નવું ટિફિનમાં બનાવીને આપતા હોઈએ છીએ. ઘણી વખત પાસ્તા હોય, મેગી હોય અથવા તો કોઈ પુલાવ હોય તો એમાં શું થાય કે આપણે ડાયરેક્ટ લંચ બોક્સની સાથે આ રીતના ચમચી મૂકી દઈએ તો જે એનું ચમચીનું હેન્ડલ છે એ ખરાબ થઈ જતું હોય છે, જેના કારણે બાળકો ખાય તો એમના હાથ પણ ખરાબ થતા હોય છે. તો એવું ના થાય એના માટે સિમ્પલ ટ્રીક છે. ઘણા લંચ બોક્સની અંદર ચમચી મૂકવા માટે સ્ટેન્ડ આપવામાં આવેલું હોય છે, પરંતુ જો તમારા લંચ બોક્સની અંદર સ્ટેન્ડ આપવામાં નથી આવેલું તો તમારે શું કરવાનું છે કે જે આ રીતનું પતલું કાચું રબર આવે ને એ લઈ લેવાનું છે અને લંચ બોક્સનો જે ડબ્બો હોય એની ઉપર તમારે એક સાઈડ પર જે રબર છે એ આ રીતના પહેરાવી દેવાનું છે. હવે તમારે ચમચીને આ રીતના મૂકવાની છે કે એનો જે હેન્ડલ છે એ ઉપરની સાઈડ રહે અને ત્યારબાદ તમારે લંચ બોક્સને બંધ કરી દેવાનું છે. આ રીતના ઇઝીલી જે ચમચી છે એને તમે અંદર મૂકી શકો છો અને ચમચીનો જે હાથો છે એ પણ ખરાબ નહીં થાય.
ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. સ્ટેપલરનો ઉપયોગ દરેકના ઘરમાં થતો હોય છે. સ્ટેપલરને આપણે ઘણી અલગ રીતે યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ શું થાય કે સ્ટેપલરની જ્યારે પિન ખતમ થઈ જાય તો ફરીથી આપણે જે એનું બોક્સ હોય એ કાઢવું પડતું હોય છે. તો એવું ના થાય એના માટે એક સિમ્પલ ટ્રીક છે. તમારે શું કરવાનું છે કે જે સ્ટેપલર છે એની અંદર જે આપણે નોર્મલ એક ક્લિપ તો લગાવતા હોઈએ એ તમારે આ રીતના લગાવીને મૂકી દેવાની છે. એની સાથે જ આપણને સ્ટેપલરની અંદર જે જગ્યા આપવામાં આવેલી હોય છે ત્યાં તમારે એક બીજી એક્સ્ટ્રા પિનને રાખી દેવાની છે. આવું કરવાથી શું થાય કે જ્યારે આપણે સ્ટેપલરની પિન ખતમ થઈ જાય તો એની અંદર એક એક્સ્ટ્રા પિન પડેલી હોય છે, જેના કારણે તમારે ફરીથી જે બોક્સ છે એને કાઢવું નથી પડતું. ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણા ઘરમાં ઘણા બધા એવા ચમચા હોય કે ઘણી બધી એવી વસ્તુઓ હોય કે જેની અંદર જે કાણું આપવામાં આવેલું હોય એ નાનું હોય, જેના કારણે આપણે જો એને હેંગ કરવું હોય તો એ પટ્ટીની અંદર હેંગ નથી થતું. તો એવું ના થાય એના માટે એક સિમ્પલ ટ્રીક છે. તમે શું કરી શકો છો, જ્યારે તમારે એવું હોય કે કોઈ પણ વસ્તુને હેંગ કરવી છે, એની અંદર કોઈ હેન્ડલ આપવામાં નથી આવેલું અથવા તો જે કાણું આપવામાં આવેલું હોય એ નાનું હોય, તો તમે આ રીતના કેબલ ટાઈનો ઉપયોગ કરી શકો છો. આ રીતના આપણે કેબલ ટાઈ છે એ ચમચાની અંદર ફિટ કરી દેવાની છે અને એક લૂપ લગાવી અને ત્યારબાદ જે એક્સ્ટ્રા ભાગ છે એને કાતરથી આપણે કટ કરી લઈશું. હવે જો એક હેન્ડલ બની અને તૈયાર થઈ ગયું. હવે તમે આને ગમે તે જગ્યા પર આસાનીથી હેંગ કરી શકો છો. તો કોઈ પણ એવી વસ્તુને તમારે હેંગ કરવી હોય તો તમે કેબલ ટાઈનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણા ઘરની અંદર ઘણા આવા પ્લાસ્ટિકના જે ચાયના કપ હોય એ વેસ્ટ પડ્યા હોય છે. તો આજે આમાંથી આપણે ખૂબ જ સુંદર એવી વસ્તુ બનાવવાના છીએ. તો એના માટે શું કરવાનું છે, કપને મેં પહેલાં ફોલ્ડ કરી લીધો છે અને જે કપની કિનારી છે એને આપણે કાતરની મદદથી કટ કરી લેવાની છે. કિનારીને કટ કર્યા બાદ આપણે થોડો કપનો જે ભાગ છે ઉપરથી છોડી દેવાનો છે અને આ રીતના એને કટ કરવાનો છે. તો હવે આપણે શું કરવાનું છે કે બંને બાજુથી કટ લગાવવાનો છે અને વચ્ચેનો ભાગ એમ જ રહેવા દેવાનો છે. પૂરો કટ નથી લગાવવાનો, બંને સાઈડથી થોડો કટ લગાવીશું. અને ત્યારબાદ શું કરવાનું છે કે હવે આની અંદર તમે ચોકલેટ વગેરે મૂકી શકો છો. તો જો આ રીતના મેં એક ચોકલેટ મૂકી દીધી છે. ત્યારબાદ હવે જે આ પટ્ટી છે એને આપણે આ રીતના વાળી લઈશું અને જે બીજી બાજુની પટ્ટી છે એને પણ આપણે આ રીતના વાળી લેવાનું છે. ત્યારબાદ જે આપણી ગિફ્ટ રેપિંગની અંદર આપણને કોઈ પણ પટ્ટી મળે તો તમે આવી પટ્ટી લઈ શકો છો, પરંતુ આવી પટ્ટી ના હોય તો તમારી પાસે કોઈ પણ લેસ પટ્ટી હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો, જે એકદમ પતલી લેસ આવે. તો હવે શું કરવાનું છે કે આ લેસ પટ્ટીને આપણે આ રીતના બંને બાજુથી પસાર કરી દેવાનું છે અને સરસ એવી એક ગાંઠ લગાવી અને રેડી કરી લેવાનું છે. તો આ એક સરસ એવું ગિફ્ટ રેપિંગ કહેવાય એવું બની અને તૈયાર થઈ જાય છે. તો આવો તમે બનાવી અને બાળકોને આપી શકો છો. ઘણી વખત બાળકોને કોઈ પ્રોજેક્ટ બનાવવા માટે કહેવામાં આવ્યું હોય કે વેસ્ટ વસ્તુમાંથી કંઈ બેસ્ટ બનાવો, તો પણ આપણે બાળકોને આ બનાવી અને આપી શકાય છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે કેટલું સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે. જો કપ થોડો મોટો હશે તો એકદમ સરસ અને એકદમ વ્યવસ્થિત બનશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે.